અંકલેશ્વર જીઆઈડીસીના શ્રી બંગલોઝમાં તસ્કરોનો હાથફેરો, બંધ મકાનનું તાળું તોડી ₹90,000ની મતાની ચોરી। અંકલેશ્વર જીઆઈડીસીના કોસંબડી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો આશરે ₹90,000ની કિંમતની સોનાની ચેઇન ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। પરિવાર સામાજિક પ્રસંગોપાત માટે પોતાના વતન બિહાર ગયો હતો, જે દરમિયાન આ ચોરીને અંજામ આપવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ અંકલેશ્વરના કોસંબડી ગામ એપલ પ્લાઝા પાછળ આવેલી શ્રી બંગલોઝ સોસાયટીના મકાન નંબર 71માં રહેતા સંજય કૃપાલ યાદવના પુત્રીનું ગત તારીખ 23/2/2026ના રોજ અવસાન થયું હતું, જેની ધાર્મિક વિધિ માટે તેઓ 24 ફેબ્રુઆરીના રોજ મકાનને લોક મારી પરિવાર સાથે પોતાના વતન બિહાર ગયા હતા। ગઈકાલ તારીખ 26 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ આ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ મકાનની લોખંડની ગ્રીલ અને લાકડાના દરવાજાને નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો। મકાનમાં સામાન વેરવિખેર કરી ઉપરના માળે આવેલ મંદિરવાળા રૂમમાં રાખેલી લોખંડની તિજોરી કોઈ સાધન વડે તોડી નાખી હતી। તિજોરીના લોકરમાં રાખેલ આશરે 9.250 ગ્રામની સોનાની ચેઇન કિંમત અંદાજે ₹90,000ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા। આ ઘટનાની જાણ પાડોશમાં રહેતા મનીષભાઈ મહેશ્વરીએ મકાન માલિકને કરી હતી। ત્યારબાદ સંજય યાદવના સંબંધી અને સિવિલ કોન્ટ્રાક્ટર રણજીત મદનલાલ રાજભર રહે સંજયનગર અંકલેશ્વરે સ્થળ પર જઈ તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાયું હતું। આ અંગે રણજીત રાજભરે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ અભયસિંહભાઈને સોંપી છે। મકાન માલિક બિહારથી પરત આવ્યા બાદ અન્ય કોઈ ચીજવસ્તુની ચોરી થઈ છે કે કેમ તેની સ્પષ્ટતા થશે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।